1 2 3 4 ને 5. હા શીબડાભાઈને ફોન કરીને કહી દઉં કે તમારા પૈસા તૈયાર છે, લઈ જાઓ. શીબડાભાઈ, હલો શીબડાભાઈ. હા હા તમારા પૈસા એ આટલું જ ફોન કર્યો. તમારા પૈસા તૈયાર છે, દુકાને આવીને લઈ જાવ. હાલો એ હા રાખો. હાલો શીબડાભાઈને કહી દીધું. હવે કારેલા ભાઈને કહી દઉં. મસ્કાભાઈ એટલા બધા પૈસા કેમ? નક્કી દુકાનમાં હારી કમાણી થઈ છે. પૈસા લઈ લેવા છે. હા મસ્કાન 2 ભાન કરી દઉં, રૂમાલ હુંગાલે બધા પૈસા લઈ લાવ. હલો કારેલા ભાઈ. હા અરે મારા ફોન માંથી ફોન કર્યો તો મસ્કત બોલતો હોવ ને. હા હા પણ ઈ આટલો ફોન કર્યો છે, તમારા પૈસા તૈયાર છે, મારી દુકાને આવીને લઈ જાઓ. હા આવો હાલો. અને સાંભળો, આમ જો બીજી વાર છે ને તમે મને પૈસા ઉછીને ન આપતા. હા શું કેમ? અરે તમે મુદ્દા 200 રૂપિયા આપો, એમાં તમે 200 તો ફોન કરો મને. રાજનીતિ તમે વારા ઘડિયા ફોન કરો. અમારે હું હુંય નહીં શાંતિથી. હા ઈ હવે બીજી વાર ન આપતા પૈસા. હવે કાલ સુધી 2 ભાન થઈ ગયા. લઈ જાઓ દુકાન આવી. મને હું ગણો ઉભા રહો. ના મસ્કા મસ્કા મને બે ફોન કરતા હતા હે. ઉભા રહો. ગગા શેઠ મને કેમ બે ફોન કરતા હતા? ઠીક મારી પાસે પૈસા ભર્યા ને એટલે બે ફોન કરતા હતા. સારું કર્યું માંડ માંડ બેસો. લાલુ બાબા આવ્યા. ગગા શેઠ જાગી જાવ હવે. એ ગગા શેઠ જાગો. એ મસ્કા હું છું? કાંઈ નહીં લાલુ બાબા, આ જવો ને ગગા શેઠ આખી રાત અખ્યાન જોયું અને હવારે પછી મારી દુકાને આવીને હુઈ ગયા કે તારી દુકાને પવન બહુ મસ્ત આવશે, મને અહીંયા હારી ઊંઘ આવશે. ત્યાં ના હુઈ ગયા. બોલો. હા તો તારે ઘરાક આવે તો? હા પણ ઈ તો હું વાંધો છે મુદર. જોવો ને મારે કેટલી ગ્રાહકીમાં ખોટ આવે. ગગા શેઠ હાલો ઘરે વયા જાવ હવે. એ ગગા શેઠ અરે કરી લાલુ બાપા, હા તમે છે ને ગગા શેઠ ના ઘરે જાવ, ત્યાંથી ગોકુભાઈ ને બોલીને આવો, ઈ તાઈને લઈ જશે. હા તે લેવું ગોકુળ એને બોલાવતો હું. હા ગગા શેઠ હુવા દ્યો ભલે હુતા. હમણાં ગોકુભાઈ આવીને લઈ જાહે. મને હું કરતા થાય એમ પણ. એ ગોકુળભાઈ. હા લાલુ દાદા. ગગા શેઠ મસ્કાન દુકાને હતા. કેમ મસ્કાની દુકાને હું કરવા હુઈ ગયા? ઈ આખી રાત કેમ જોવા ગયા હતા ગગા શેઠ? હે લે બોલ, એક્શન જોવા કારી વઈ ગયા છે? મને તો ખબર ય નહીં. હારે નો લઈ જાય અને મસ્કાની દુકાને પાછા હુઈ ગયા. હા તો પણ મસ્કાને જગાડીને ઘરે ન મોકલી દેવાય એને. એ મને તમને બોલાવવા મોકલ્યો. મારે જગાડવા પડશે. હા હા તો હાલો લાલુ દાદા. હાલો. અહીંયા ઘરે આવીને હુઈ જતા હોય, આખી રાત એક્શન જોવે, હવે પાછા બીજાની દુકાને હુઈ જાય. હાલો. ગગા શેઠ હજી બે ભાન જ છે. ભણ્યા રહેતા બે ભાન. હમણાં હું બે ભાન થઈ ગયો ને તો બધા મારા પૈસા લઈ જાતી. હે હા એક કામ કરું, મારા પૈસા લઈ જતા હતા ને હવે જો ઈ બે ભાન છે ને તો હું એના પૈસા લઈ લઉં. ખિસ્સામાં કેટલાક પીડ્યા? ખાલી ખિસ્સા? લે બોલો. તને 3 ખિસ્સા ખાલી છે. પણ ખાલી તો હોય ને, ખાલી ખિસ્સા હોય તો તી મારા પૈસા લેવા આવ્યા હોય ને. હું થાશે ગગા શેઠ નું? ગગા શેઠ થઈને જોતો પૈસામાં નજર નાખે. લોકો ભણી આવ્યા. ગગા શેઠ એ ગગા શેઠ જાગો. એ મસ્કા ગગા છે આયા હુઈ ગયા હે? હા સોન ગોકુભાઈ કોરના 6 વાગ્યામાં આવીને બોલો મારી દુકાનની ઉપર હુઈ ગયા. બોલો લ્યો કોથળો પાથરીને કેવા મજાના હુતા. હું તો ઘરે વાટ જોઈ રહ્યો અને કાર્ય આખ્યાન જોવા આવી ગયા મને ખબર જ નહીં. ગોકુભાઈ વેલા 6 વાગ્યામાં મારી દુકાને આવ્યા. એ છે ને કે મને ફૂલ ઊંઘ આવે છે મસ્ત, કે હું ઘરે નહીં પગે શકું. તો મેં કીધું કે હું તમને મારી ગાડી લઈને મૂકી જાઉં. ઈ કે ના મને અહીંયા હારો પવન આવે છે, હું અહીંયા હુઈ જાઉં. એમ જો મારા ચપ્પલ ઉછળીમાં હુઈ ગયા. એ પણ મસ્કા તારે ત્યાં કેટલી ઘરાકી હોય, આ નડતા નથી તને ગગા છે? હા પણ નડે જ છે ને, એટલે તા લાલુ બાબાને તમને બોલાવવા મોકલ્યા હતા. તો તારે તેડીને ઘરે મૂકી જવાય ને, પાછો મને બોલાવા મોકલે તું લાલુ દાદાને. પણ ગોકુભાઈ મારે 1 થી 9 ઉષા થાય ગગા છે. વજન કેટલો છે? હા તો એક કામ કર, હાલ તું મુકાવી જા ઘરે. હું હા હાલો મુકાઈ જાવ. હાલો હા હા તે મસ્કા રહો મૂકે હું તાર દુકાનની ધ્યાન રાખું ત્યાં. હા લાલુ દાદા ઘડીક ધ્યાન રાખજો બરાબર દુકાનની. હા હા આ ગગા શેઠનો રૂમાલ પડી ગયો કે હું? નાખી સામ નાખ દો. એ
એ ના ના ગોકુલભાઈ હા? એલા એ મારો રૂમાલ છે મેં ઉલટા હમણાં પરસેવો વળી ગયો છો ને એ પરસેવો લૂસવા રાખ્યો અને કટી તો માખી બમણતી હતી એમ ઉડાડીને પછી રૂમાલ ને મૂકી દીધો જો હજી રૂમાલ બમણે એમાં હા આ મૂકી દે ને તો એક કોણ હા 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 ઉપાય આ મસ્કાએ મને ગોકુળિયાને બોલાવવા મોકલ્યો ને થકવાડી દીધો બોલ પરસેવો કાઢી નાખ્યો હા રૂમાલ પડ્યો આનથી લૂસી નાખું નમસ્કાર ના ખાટલા બોલ લે કેટલું તેડીને આવ્યા તો જાગ્યા નહીં ગગા છે પણ એમ કેટલી ભર ઊંઘમાં હુતા છે એમ મારે એકખ્યાર જોવા જવાનું હતું તને મને નો લઈ ગયા એકલા વયા ગયા એમ થાકી ગયો ગોકુલભાઈ એ ગગા શેઠ ને અંદર હુરાઈ દેવી તો હવે એ તમારે હાથે ઉડાવજો હું તો તમારી દુકાને ભાગ્યો હા આમ તો લાઈટ નથી વાંધો ને ભલે બહાર હુતા નકર આ બહાર તો મારે બેહવાનું હોય તમારી જગ્યાએ આજ હુઈ ગયા હા હા હાલો હું જાઉં હા તું જા મસ્કા જગાડી છે ને ઓલા લીમડાના સાયે હું મોકલી દઉં એને હા. લાય પાણી સાટું કાંઈક જાગી જાય તો ઓલે કેવા માણસો કેવાય કઈ ખબર નથી પડતી એમ આપણને કાંઈ કે નહીં અને જ્યાં હોય ને હુઈ જાય પાછા મારા બેટા ગોકુળિયાને ખબર ન પડે ને એટલે ત્યાં મસ્કાની દુકાને હુઈ ગયા છે એમ કહેતા નથી ઉભા થાવ કાકા શેઠ ઉભા થાવ તો દાગ્યા આમ ઓલો લીમડો છે ને ત્યાં જઈને હુઈ જાવ હવે હું જોવા સવા આખી રાત અખ્યાન જોવા હોય ગયા કહેતા નથી પાછા એ ગોકુળિયા હા હું આયા અહીંયા જ હોય ને મસ્કાની દુકાને હુતા થાય ત્યાંથી હું લઈને આવ્યો અહીંયા તમને હું આછન જોવા નથી જોયેલા તો ગોકુળિયા હું ગામમાં ન જાતો હા સવારમાં હવારમાં તો કઈ મને ખબર નહીં ઊંઘમાં આ પાડી દીધી છે તમને બિસ્કુટ લેવા જાતો છો હા જાતો છો તે મસ્કો પૈસા ગણતો છો કેટલા બધા ઈ મારી પાસે દવા હતી જ તી. તું બહુ નાખવાના દવા ના જાય હા. તે હુંકાઈ દઉં ને એટલે 2 ભાગ મારી પાસે ઈ રૂમાલ હતો હા હું કહું લાય મસ્કાનો રૂમાલ હુંકાઈ દઉં હા પછી પૈસા લઈ લઉં હા ત્યાં ગોકુળિયા છે ને મસ્કો સાલાક નીકળ્યો બોલ કેમ મને હુંકાઈ દીધો રૂમાલ હા લે બોલો એ ગગા શેઠ એમ કઈ થોડું હાલે તમને રૂમાલ હુંગાડી દે એમ તો ગોકુળિયા હવે હું કહેશું કાઢો આપડા ધોકા ને એવું બધું હોય પૈસા લઈ લેવાના છે ગોકુળિયા ધબધબાટી બોલાવી દેવી દુકાને છે ના પડે તો દુકાને ઉછી કરીને આમ પડકે નેરું છે ને એમાં નાખી દેવી હા. ધંધો જ બંને ભલે વચ્ચે લાવે ત્યાં તરાઈ જાય તી કા લઈ લે તો કાઢ હાશ, કેટલો વજન હતો ગગા શેઠમાં હા લાલુ બાપા ને ઊંઘ આવી જાય લ્યો પણ પવન એટલો મસ્ત આવે ને મારી દુકાને તે હરા હરા ને ઊંઘ આવી જાય હાય, થાકી ગયો પણ હે બે ભાન થવાનો રૂમાલ હાથમાં લાલુ બાપા બે ભાન થવાનો રૂમાલ ઊંઘી ગયા લાગે હા એટલે હુતા છે અહીંયા ભલે હુતા હા ઈ જ હુઈ ગયેલા છે વાંધો નહીં ભલે હુતા હવે એને ક્યાં આગળ પાછળ કોઈ છે અને મારી દુકાને કોઈ ગ્રાહક નથી આવતા હુવા દો હમણાં ભાનમાં આવશે ને એને હાથે જાગીને વયા જશે ઈ હા? એ ગગા શેઠ ઉભા રે તું એ કેમ ગગા શેઠ ને બે ભાન કેમ પડ્યા આપણે તો ગગા શેઠને બે ભાન પડે જ ને આમ જો ઈ બે ભાન ન પડ્યા ને તો ઈ મને બે ભાન કરીને મારા હાથમાં પૈસા દઈ ઈ લઈ લે એ તે તારા પૈસા દઈ દેવાના હું બરે તો આમ. ઉભા રહે એવું કઈ નહીં ઉભા રે તું ઉભા રે, બચ્ચા. વાગતો નહીં. ઉભા રે એ લાલુ દાદા કેમ ઉતા અહીંયા ઉભા રહો તમે મને મારવા આવ્યા કા હા એ એ બચ્ચા ગોકુળિયા હા આ રૂમાલ હુંકી જો કેમ ગગા શેઠ રૂમાલ ઊંઘી ગયો જોઈ લે ભાઈ માર નો ખાવા પડે એટલે રૂમાલ હુંકીને હુઈ ગયો